શ્રાવણ મહિનો આવ્યો, બધાય બેનો રાંધણ છઠને દિવસે બધાય ઠંડુ રાંધવા તૈયાર થઈ ગયા. બધાય રાંધે છે, રાંધી પરવારી અને બધાય નવરા થાય પછી એના ચૂલા ઠારે છે. તેમાં આ ડોશીમાને બે દીકરા અને બે વહુ હતા. તે નાની વહુ ભોળી ભોળી હતી, એટલે મારી તો વહુને કે બેટા ચૂલા ઠારી નાખજો. ત્યાં વહુનો દીકરો તો રાત્રે એ રોવા લાગ્યો. તેમાં વહુ ચૂલા ઠારવાનું ભૂલી ગઈ અને વહુ તો સૂઈ ગઈ. વહુને દીકરાને પેટ ભરાવતા ભરાવતા વહુને ઊંઘ આવી ગઈ અને વહુ ચૂલા ઠાર્યા વગરના સૂઈ ગયા. તેમાં તો રાત્રે ચિત્રામાં આવ્યા અને ચિત્રામાં તો જોવે ત્યાં તો ચૂલો એનો જળજળ બળતો હતો. તેવામાં ચિત્રામાં તો આવટવા લાગ્યા કે મારો જેવું વાહો ઠર્યો બળ્યો એવો એનું પેટ બળજો, એવો ચિત્રામાં એ તો એને આશીર્વાદ આપ્યા. અને વહુ તો સવાર થયું, ઉઠી અને દોડતી દોડતી સાસુ પાસે આવી. અરે મારી કે આ મારા દીકરો તો જો ભઠ્ઠું થઈ ગયો છે. અરે કે તે ચૂલો ઠાર્યો નહોતો, તું ભૂલી ગઈ હતી? તો કે મારી કાંઈ મને ખબર નથી. આ છોકરો રોવા માંડ્યો એટલે હું એને પેટ ભરાવતી હતી, ભરાતી મને ઊંઘ આવી ગઈ છે તો મેં ચૂલો નથી ઠાર્યો. તો જા જાય કે ચિત્રામાં તો તને કોપાયમાન થયા છે, તો તું જા. એ વહુ તો દોડતી દોડતી એ છોકરાને લઈ અને ચિત્રામાં પાસે જાય છે. તે હાલતા હાલતા ચિત્રામાને જ્યાં રસ્તામાં જે કોઈ રડતી જાય પૂછતી જાય કે રે ચિત્રામાં ક્યાં હશે ક્યાં હશે, તો ચિત્રામાં ક્યાંય જોવા તો મળે નહીં. એમાં હાલતા 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 તો ચાલવા લાગી. રસ્તામાં ગઈ ત્યાં બે આખલા આ બાંધતા હતા. તો એને કીધું, એ બેન તું ક્યાં જાતો? તો કે અરે ભાઈ હું તો કે ચિત્રામાને દર્શને જાઉં છું, કે આ મારો દીકરો જોને કે ભઠ્ઠું થઈ ગયો છે કે. તો કે તું મારો સંદેશો લઈ જઈશ કે? અરે ભાઈ હું તમારો શું સંદેશો લઈ જાઉં છું? એ કે કહેજો ને, અમે બે બાયદા કરીએ છીએ અને ગળે આ ઘંટીના પડ છે એ કાંઈ છૂટા થતા નથી, અમે ખાઈ શકતા નથી, વાંકા વળી શકતા નથી. કાંઈ વાંધો નહીં ભાઈ, હું તમારો સંદેશો લઈ જઈશ કે. એમ કરતાં કરતાં બહુ તો પાછી હાલતી થઈ. હાલતા હાલતા રસ્તામાં ગઈ ત્યાં બે તલાવડી ભરી હતી. તે તલાવડીમાં પાણી પીવા ગઈ કે બેન કે તું પાણી ન પીશ કે, અમારા તલાવડીનું પાણી કોઈ પીતું નથી, તો અમારો સંદેશો લઈ જા ને કે તું ક્યાં જાશો? તો કે હું તો ચિત્રામાં પાસે જાઉં છું કે. તો અમારો કે સંદેશો લઈ જાય કે અમારું કોઈ પાણી પીતું નથી કે. કાંઈ વાંધો નહીં, તમારો સંદેશો લેતી જાય. તો બહુ તો હાલતા હાલતા પાછી હાલવા માંડી. હાલતા હાલતા આગળ ગઈ તો આગળ ગઈ ને ત્યાં બે દેરાણ જેઠાણી બે બાકી હતું, એ એને મળ્યું. તો કે અરે બે તમે ક્યાં જાઓ છો બેન કે? તો કે હું તો જાઉં છું કે ચિત્રામાના દર્શન કરવા. તો કે અમારો સંદેશો લઈ જા ને કે તમારો શું સંદેશો હોય લઈ જાઓ કે. તો કે અમે બે દેરાણ જેઠાણી કે એકાબીજાને બાંધી છીએ, એટલે ઘંટીના પડ છે એ કે અમારા છૂટા થાય અને કે કોઈને અમે ખાટી થાશે પણ અમે આપી નથી કે અમારા દૂજાના શેષ હતા કે. તો અમારો કે લઈ જા સંદેશો. તો બહુ તો સંદેશો એનો લઈ લીધો અને બહુ તો હાલતા હાલતા આગળ નીકળ્યા. આગળ ગયા ત્યાં આંબામાં કેરી લટરલું ભરેલી આંબો ભરેલો હતો. ત્યાં જોયું કે આંબામાં કેવી કે. તો કે બેન તું ક્યાં જાશો? કે હું તો ચિત્રામાના દર્શન કરવા જાઉં છું. તો બેન મારો સંદેશો લઈ જાય ને, અમારે કે આ કેરી એટલી બધી આંબામાં આવે છે કોઈ કેરી ખાતું નથી. કાંઈ વાંધો નહીં કે લઈને ભાઈ તારો હું લેતો જાય સંદેશો. તે હાલતી હાલતી ગઈ આગળ ગઈ ત્યાં ડોશીમાં બોરડીના ઝાડ નીચે બેઠા હતા. એટલે વહુ કે વહુને બોલાવી, એ બેન અહીં આવીને કે. તો કે હા મારી શું છે કે બોલો ને મને કયો કે. એટલે કે મારા માથામાં બહુ ખંજોળ આવે છે, મારું માથું જોયા જ નહીં કે માં પણ હું તો ચિત્રામાં પાસે જાઉં છું કે આ મારા બાળકને તમે તેરો કે જો ભઠ્ઠું થઈ ગયો છે એટલે તમે આને રાખો તો હું તમારા માથામાં જોઈ દઉં કે લાઈને બેટા હું તારા બાળકને મારા ખોળામાં દે કે હું કે રાખીશ કે. એ તો માડીને માથું મંડી જોવા અને મંડી માથામાંથી જો ગોતતા ગોતતા માતા માડીનું માથું મીઠું ઠરવા. એટલે ઠરતા ઠરતા માડીએ તો એના અંતરના આશીર્વાદ આપ્યા કે અરે બેન મારું માથું જેવું ઠર્યું એવું તારું પેટ ઠરે. ત્યાં તો બાળક થયું અને બાઈ તો એના ધ્યાનમાં કે એને માડીને ડોશીમાને માથું જોવે છે. ત્યાં તો બાળક રોવા માંડ્યું. અરે બેન લે આ તારું બાળક તો જો રોવે છે કે, અને તું પેટ ભરાય કે.
એટલે બાઈએ તો એના બાળકને લઈ અને પગમાં પડી ગઈ, અરે તમે તો મારા શીતળામાં જ છો કે મારું બાળક તો કે સજીવન તમે કરી દીધું કે એમ કરીને બેન તો એના પગમાં પડી ગઈ અને રાજી રાજી થઈ ગઈ. અને ત્યાંથી કે મારી કે મને કે એક જગ્યાએ કે બે હાંડળીઓને ગળે પડ બાંધ્યા હતા એના મને કે સમાચાર આપ્યા છે, તો એને કે હું શું કરું કે જાય એ બે હાંડળીઓ હતી ને એ દેરાણી જેઠાણી હતી કે એ કોઈને દળવા ફોડવા નહોતી દેતી, એટલે એના ઘંટીના પડ તું ગળે હાથે અડાડીશ ને એટલે એ તરત જ છૂટા થઈ જાય અને મધ્ય ખાવાય કે કાંઈ વાંધો નહીં. મારી કે આગળ ગઈ ને તો એક તળાવડી આવી હતી, તો તળાવડીમાં કે કોઈ પાણી નથી પીતું કે જા બેન કે તું એ તળાવડીમાંથી પાણી પીને એટલે બધાય પશુ પક્ષી કે પીવા મળશે કે તો એનો સંદેશો લેતી આવે છે. પછી પાછી ગઈ ને આગળ તો મારી કે બે દેરા જેઠાણી બાત કરે કે તો એને કે મને કીધું છે કે અમે બાત કરી છૂટ્યું વસૂટ્યું નથી કે તો કે એને કહે કે ભેંસુ દૂધાણા બહુ દૂધાણા હતા પણ કોઈને લોટો સાચે ને નહોતી આપી એટલે કે એને આવી રીતે ઝઘડા કરે છે કે જાય એને કે તો હાથ ફેરવજે એટલે એને શાંત થઈ જાય. તો કે મારી કે હજી કે છે ને કે એક મોટો આંબો છે કે અને આંબાના લટર લૂમ કેરી છે તો એ કેરી કોઈ ખાતું નથી, આંબાનો સંદેશો છે કે તો જાય કે બેન કે તું આંબાની એક કેરી તોડે ને એટલે આંબો ત્રાસો થાય એમાંથી એને સરું નીકળે ને તું લેતી જાજે કે અને તું તારે જા આવે કે આ તારા બાળકને લઈને કે ત્યાં બાઈ તો રાજી રાજી થાતી ઘરે આવે છે, એને હાહુના પગમાં પડી જાય છે કે માં કે મને તો જો સીતામાં કે પસંદ થાય કે મારો બાળક કે સજીવન થઈ ગયું કે સીતળામાં તો એના સાસુ તો ખુશ થઈ જાય છે કે તો જેઠાણીએ દેખા હતા એટલે જેઠાણી કે આ કે મારે હારે કે સોનાનું સરું લઈને હારે આવી છે તો મારે આશ્ચર્ય કેમ કરવું છે, સૂલો ધકતો મૂકી અને કે હુઈ જવું છે. પણ દેરાણી તો ભોળી હોય હતી અને જેઠાણી એના કાટ હતા, તો જેઠાણીને તો એવું એને ઈર્ષા થઈ ને તો એને બીજી પાછી સાયતમ સઠ આવી એટલે સઠમ દીધી પાછી તો રાંધવા ચીંધવાનું ચાલુ કર્યું અને એને તો રાંધતા સાયન સૂલો જગતો મૂકી અને હુઈ ગઈ. છોકરાને ઘોડિયામાં મોરાવ્યો, પોતે હુઈ ગઈ. તે શીતળામાં રાતે પાછા આવ્યા ને ત્યાં જ્યાં ચૂલામાં આવવા માંડ્યા, અરે મારું પેટ વાહો બળ્યો એવું પેટ બળજો કે હવા થયું ને ત્યાં તો એને છોકરો ભરથું થઈ ગયેલો, તો દોડતી આવી બા કે મારે છોકરો જોવો કે ભરથું થઈ ગયો છે કે તે કે ચૂલો નહોતો થાય રહ્યો કે ના કે હું તો ભૂલી ગઈ હતી કે એવું ખોટું બોલી એને હાવ કે જાય ને કે લઈને તું ટોપલામાં લઈને તો ઉપડી રસ્તામાં જાતા હા ટોપલો બાયું તળાવડી આવી એટલે તળાવડી વાળાએ પૂછ્યું કે અરે બેન તું ક્યાં જાશો કે મારે કે હમાસા લઈ જા સંદેશો લઈ જા ને કે હું તો જાશું ચિત્રામાં કે હું નથી નવરી કે તમારો સંદેશો લઈ જવા કે એમ કરીને તો છટકો કરી નીકળી. આગળ ગઈ તો બે હાંડળિયું એને કીધું કે અરે બેન મારો સંદેશો લઈ જા નહીં કે આ ગળે પડ બાંધ્યા છે, અરે હું કઈ થોડીક નવરી છું, મારો છોકરો ભરથું થઈ ગયો છે, મારે જવું છે ચિત્રામાં પાસે કે છણકો કરીને ત્યાંથી ને ઉપડી. આગળ ગઈ કે બે દેરાણી જેઠાણી બાતચીત થયું, એ બેન મારો સંદેશો લઈ અરે કઈ હું નવરી છું કે તારો સંદેશો લઈ જા, મારે જવું છે સીતારામ પાસે કે અને હું ક્યાં જાઉં તને લઈ તારો સંદેશો લઈ જાઉં કે એમ કરી ત્યાંથી ને છટકો કરી છણકો કરીને હાલતી થઈ. આગળ ગઈ ત્યાં આંબો આવ્યો, એ બેન મારો સંદેશો લઈ જા ને કે મારી કોઈ કેરી ખાતું નથી, અરે ભાઈ હું કઈ નવરી છું કે તારો સંદેશો લઈ જવાય, મારે કે છોકરો પડતું થઈ ગયો, મારે તો સીતારામને ગોતવા જવાના છે કે ત્યાંથી ને હાલતી ગઈ. આગળ ગઈ ત્યાં બોવડીને ઝાડ નીચે ડોશીમાં બેઠા હતા, એ બેન અહીંયા આવી નહીં કે શું છે કે મારી કે તો કે આ મારે કે માથું જોઈ દે ને મારા માથામાં બહુ ખંજવાળ આવે છે કે અરે મારો છોકરો ભરતું થઈ ગયો, હું જાઉં છું સીતારામ પાસે કે મારે કે નવરાય નથી કે તમારું માથું જોવાય કે સીતારામ કે કાંઈ વાંધો નહીં તું આ ફેર્યા કર કે સીતારામ જોયા છે કે ના રે ના કે સીતારામ ગોતવા હું જાઉં છું કે તે જા કે આટા માર્યા કરજે. હાથ સુધી આટા મારી રખડી અને હાંજે આવી ભરતો જેવો છોકરો લઈને પાછી એ મારી બા કે ક્યાંય સીતારામ માં કે છે નહીં કે હારું નહીં કે મને તો ક્યાંય સીતારામ મળ્યા નહીં કે હવે કે શું કરવું એમ કરી અને એનો છોકરો તો ભરતું થઈ ગયો અને નાની વહુને ફર્યા એવા બધાને ફરજો એટલે ક્યારેય કોઈને વાયદે વધવું નહીં કે જે દેરાણીને આવું થયું પણ દેરાણી તો બાબર પુતરા જેવી હતી એટલે એને સીતરામાને બધાને સંદેશા લઈ ગયા અને છણકા કરી દે ક્યાંય સીતરામાં મળ્યા નહીં, જેવું દેરાણીને ફર્યો એવા હવને ફરજો, એવા સીતરામાં હવનું સારું કરજો. અમારી વાર્તા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.